અત્યારે પહોંચ્યા છીએ રાજકોટથી ચોટીલા વચ્ચે આપા ગીગાનો હોટલો, જે 24 કલાક યાત્રિકોને સુવિધા આપે છે, જેમાં પ્રસાદ, રહેવાની વ્યવસ્થા, જે પણ સગવડ જોઈએ તે આપા ગીગાના હોટલામાં સગવડ મળી રહે છે. આપા ગીગાનો હોટલો એટલે જૂનાગઢ ડિસ્ટ્રિક્ટની બાજુમાં જે સત્તાધાર ધામ આવેલું છે તેનું જ આ ધામ છે. સત્તાધારના સંત મહંતના શાસનથી ચાલતું આ અલખનો હોટલો, આપા ગીગાનો હોટલો, જે 24 કલાક યાત્રિકોને ભોજન પ્રસાદ પણ આપે છે, રહેવાની વ્યવસ્થા પણ આપે છે. તો આ જગ્યાનું સ્થળ રાજકોટથી ચોટીલા હાઈવેની વચમાં, મતલબ ચોટીલાથી 7 કિલોમીટર 8 કિલોમીટર પહેલાં રાજકોટ રોડ ઉપર આવશે. તો જે પણ પ્રવાસીઓ આ રસ્તા ઉપર નીકળે છે તો આ સ્થળની મુલાકાત અવશ્ય લેવું. સવારે 5 વાગ્યાથી 9 વાગ્યા સુધી મંદિર પણ ચાલુ રહે છે. તો જ્યારે પણ આપ આ વિસ્તારમાં નીકળો છો ત્યારે અવશ્ય એક વખત મુલાકાતનો લાભ લેવો. આ સ્થળ છે રાજકોટથી ચોટીલા હાઈવે પર આવેલું આપા ગીગાનો હોટલો, જ્યાં યાત્રિકોને 24 કલાક વિના મૂલ્યે ભોજનરૂપી પ્રસાદ મળે છે અને રહેવાની વ્યવસ્થા પણ આપવામાં આવે છે. આ સ્થળ ઉપર ગમે ત્યારે પણ તમે નીકળો છો ત્યારે નિહાળી શકો છો. અત્યારે રાતના 10 વાગ્યા છે છતાં પણ રોજા ભોજન પ્રસાદની વ્યવસ્થા ચાલુ છે. તો આપ ગમે ત્યારે પણ આ સ્થળની મુલાકાત લઈ શકો છો. અહીંયા અંદર એક મસ્ત મંદિર પણ આવેલું છે, જે મંદિર સવારે 5 વાગ્યાથી 9 વાગ્યા સુધી મુલાકાત કરી શકો છો.